પતિ વિશે આવું બોલો છો, હવે તો મારા પતિ મને દાક્ષાયણી કહીને બોલાવે છે, આ શરીર પણ તમારાથી મેળ્યું છે, હવે મને દાક્ષાયણી કહેશે તો હું શું બોલીશ? તમે શિવ જેવા પરમ પવિત્ર ઉપર આવા શબ્દોનો ઉપયોગ કરો છો, અજ્ઞાની. વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો મહાદેવને ભજવા પડે ને તમે એના વિશે બોલો છો. ભૂલથી પણ કંઈક એવી વસ્તુ ખવાઈ ગઈ હોય તો એને કાઢવા માટે ઉલટી કરવી પડે. તો આજે હું નિર્દોષતા સાથે કહું કે અભિમાન યુક્ત તમે બન્યા છો. હવે તમારાથી મને આ શરીર મળ્યું છે તો હવે મારે, તમે દુર્વ્યવહાર કર્યો છે. ક્રોધિત થઈને સતીએ પોતાના પ્રાણ ત્યાગવા માટે કહ્યું કે તમે સૌથી મોટો દોષ કર્યો છે. અને એ પોતે જ આંખો મીચીને બેસી ગયા છે ઉત્તર દિશામાં. શિવજી તમારી સાથેનો મારો સંબંધ દર્શાવતા મને પરિહાસમાં દાક્ષાયણી કહીને બોલાવે છે. એ બોલાવશે ત્યારે મને મનમાં હાસ પરિહાસ ન લાગતા મને હવે ખેદ થશે. પહેલાથી જ હું મારા શરીરને ઉત્પન્ન થયેલા આ શબતુલ્ય શરીરને ત્યાજી દઉં, તમારાથી મળ્યું તમને અર્પણ. જે વ્યક્તિ શિવની નિંદા કરે એનાથી મળેલી વસ્તુઓ પણ મારે ન જોઈએ, એટલા શિવના પ્રેમી. ઉત્તર દિશા તરફ બેસી પીળું વસ્ત્ર મસ્તક ઉપર ઢાંકી રાખ્યું, આંખો મીચી ગયા અને પોતાનો પ્રાણ હતો એ અપાન નામના વાયુ સાથે નીચે જોડી દીધો છે. ઉદાન નામનો વાયુ ઊંચો લઈ ગયો છે. પેટમાંથી સમાન નામનો વાયુ બધી નાડીઓમાંથી વ્યાન નામના વાયુને લઈ અહીંયા આજ્ઞા ચક્રમાં એ પ્રાણવાયુને એકત્રિત કર્યા છે અને એક પ્રાણવાયુ અગ્નિનું રૂપ ધારણ કરી લીધું છે. યોગાગ્નિમાં આખું શરીર બળવા મંડી ગયું છે. ભ્રુકુટીની વચ્ચે મહાપુરુષોના પૂજનીય આ સતીએ પોતાનો દેહ છોડ્યો છે. અને એ સમયે જેટલા પણ શિવગણો હતા એ શિવગણોએ અસ્ત્ર શસ્ત્ર લઈને પ્રવેશ કર્યો છે દક્ષિણા યજ્ઞમાં. એ સમયે અપહતમ રક્ષ કહી અને ભૃગુએ આહુતિ આપી છે. ભૃગુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થયા હાથની અંદર શસ્ત્રો લઈને. શિવગણોની ઉપર પ્રહારો કર્યા છે. કોઈના હાથ કાપી નાખ્યા, કોઈના પગ કાપી નાખ્યા, કોઈના નાક કાપી નાખ્યા છે. અને બધા પાર્ષદો, શિવના પાર્ષદો ભાગી ગયા છે. કોઈની જટા ખેંચી, વીજળીના અગ્નિ જેવા જ્વાળાવાળા ગંભીર અટ્ટાટ હાસ્ય કર્યું છે. આ ઋભુના નામના દેવતાઓએ લાંબો પહોળો એક પુરુષ ઉત્પન્ન થયો છે. અને એ સમયે કોઈએ સમાચાર આપ્યા ભગવાન ભોળાનાથને કૈલાસ ઉપર. भगवती हे श्रीकंठ कुटुंबिनी, भगवती हे श्रीकंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कृपे, जय जय हे महिषासुर मर्दिनी, रम्यक परदिनी शैल सुते मा रम्यक परदिनी शैल सुते. મહાદેવજીએ જટા પછાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો છે. વીરભદ્ર હાથમાં શસ્ત્ર લઈ અહીંયા એનું વર્ણન કર્યું છે કે એના ગળામાં નરમુંડોની માળા હતી, જાત જાતના અસ્ત્ર હતા, વિકરાળ દાઢો, અગ્નિની જ્વાળા છે, લાલ જટાઓ, 1000 મુખ, 1000 ભુજાઓ, મેઘશ્યામ વર્ણ, 3 નેત્રો અને લાંબો અને પહાડો પુરુષ ઉત્પન્ન થયો. કહ્યું કે હું તમારો અંશ છું, આજ્ઞા કરો. શું કરવાનું? દક્ષનો યજ્ઞ વિધ્વંસ મહાદેવજીની આજ્ઞા થઈ છે. અને આવી ગયો છે પોતાના આખા સૈન્યને, શાકીની ડાકીની વેતાલોને લઈને, કુષ્માંડોને લઈને અટ્ટાટ હાસ્ય કરતો કરતો અગ્નિશાળામાં પ્રવેશ કર્યો છે. આગ્નિગ્ર શાળા તોડી નાખી છે. યજમાનનું ગૃહ પાકશાળા તોડી નાખી છે. યજ્ઞના પાત્રો ફોડી નાખ્યા છે. અગ્નિઓ હોલાવી નાખ્યા છે. યજ્ઞકુંડમાં મલમૂત્રનો ત્યાગ કર્યો છે. દોરડાઓ તોડી નાખ્યા છે. મુનિઓને પકડી પકડીને એક પછી એક બધાને મારવા માંડ્યા છે. મણિમાનને ભૃગુ ઋષિને બાંધી દીધા. વીરભદ્રએ પ્રજાપતિને દક્ષને કેદ કરી લીધા. ચંડીશે પુખાને અને નંદીશ્વરે ભગ નામના દેવતાને બાંધી દીધા છે. યુથો સાથે બાંધી દીધા. જેમ બકરાને બાંધવામાં આવે એમ યુથ સાથે બધા દેવતાઓને બાંધવામાં આવ્યા. જે લોકોએ શિવની નિંદા કરી, ભૃગુ હજી યજ્ઞમાં આહુતિ આપવા જાય, ક્યાં તો વીરભદ્રએ ભૃગુના
સ્ત્રુવો લઈને પેલા તો સ્ત્રુવો ખેંચી લીધો, હાથ ખેંચી લીધો, અને પછી દાઢી અને મૂછને પકડીને એક સાથે ઝટકો માર્યો છે. મૂછ અને દાઢી ભૃગુના કાઢી નાખ્યા છે. આ તરફ ક્રોધે ભરાયેલા દેવતાઓને પૃથ્વી ઉપર પટકા છે, કોઈની આંખ કાઢી લીધી છે. એમાં જેમ કલિંગ રાજામાં જેમ દાંત ઉખાડી નાખેલા પુખાના દાંત ખેંચી લીધા છે. અને એ સમયે જેટલા લોકોએ શિવ નિંદા કરી બધાને પ્રસાદ આપ્યો છે. અને છેલ્લે હાથમાં ખડગ લઈને જોરદારનું ખડગ માર્યું છે. મસ્તક બહુ ભારે હતું. વીરભદ્રે કૂદકો માર્યો છે એની છાતી ઉપર, અને જેમ શેરડીના સાઠાને મરોડે એમ મરોડી નાખ્યું છે મસ્તક. હાથમાં ખડગ લઈને જોરદારનું ખડગ માર્યું છે. સીધું દક્ષિણાગ્નિમાં હોમી નાખ્યો. આખો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો છે. યજ્ઞ વિધ્વંસ થયો અને પછી બધા દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા છે. ભૂતો પ્રેતોએ ત્રિશૂળ, પટ્ટીશ, ખડગ, ગદા, પરિગ, મુદગરોનો પ્રહાર કર્યો છે. બ્રહ્માજી પાસે બધા ગયા છે. ઋત્વિજો કહે કે બ્રહ્માજી હવે આપ જ ઉપાય બતાવો. અને એ બધા બ્રહ્માજી નારાયણ પાસે ગયા અને બધાએ કહ્યું હવે આપણે શું કરશું? બધા કે શંકર ભગવાન જલ્દી પ્રસન્ન થનારા દેવ છે, ક્ષિપ્ર પ્રસાદમ, જલ્દી રાજી થઈ જાય એવા દેવતા છે. એમ કહીને બધા લોકો આપણે જઈએ. પિતૃલોકમાંથી નીકળી બધા પર્વત શ્રેષ્ઠ કૈલાસ ઉપર ગયા છે. અને બધા કૈલાસ ઉપર જઈ અને મહાદેવજીની બ્રહ્માજીએ સ્તુતિ કરી છે કે હે ભોળા, ખરા અર્થમાં તો તમે સૌથી પ્રેમાળ છો ને સૌથી પ્રસન્ન થનારા છો, એટલે અમારી ઉપર કૃપા કરો. ને ત્યારે મહાદેવજી આમ તર્ક મુદ્રામાં હતા. અંગૂઠાની સાથે બીજી આંગળીને પરસ્પર ભેગી કરવીને આને તર્ક મુદ્રા કહેવાય. અહીંયા દક્ષિણામૂર્તિનું સ્વરૂપ છે બિલખામાં, અને દક્ષિણામૂર્તિ મહાદેવજી જે મળ્યા હતા એ મહાદેવજી આવી મુદ્રામાં હતા. આમ જોવા જઈએ તો આ જીવ છે ને આ ત્રણ છે ને, આ સત્વગુણ, રજોગુણ ને આ તમોગુણ છે. આ જીવ છે એ જો આની સાથે આમ બળે તો એ બદ્ધ થઈ જાય, પણ જો આ જીવ આમ નમી જાય પરમાત્મા પ્રત્યે, સુપર થઈ જાય, આ જીવને આમ નમવાની જ જરૂર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બહાર નીકળી જાય. એટલે મહાદેવજીને બધા લોકોએ પ્રાર્થના કરીને મહાદેવજીએ એ સમયે કહ્યું કે હું નાદાનોના અપરાધનું સ્મરણ પણ નથી કરતો, ચર્ચા કરવાનો તો પ્રશ્ન જ નથી. નાગમ પ્રજેશ વર્ણયે નાચિંતયે દેવ માયા વિભૂતાનાં દંડસ્તત્ર એમણે કહ્યું છે કે હું તો એ લોકોનું વિચારું નહીં. મહાદેવજી કહે તમે કોઈ ચિંતા ન કરો. અને મહાદેવજીએ કહ્યું પૂખા છે ને હવે પીસેલું અન્ન છે ને યજમાનોના દાંતોથી ભક્ષણ કરશે. બધા દેવતાઓના પ્રત્યંગ સાજા કરી દીધા. યજ્ઞ પશુમાં બકરાનું મસ્તક જોડી દીધું છે અને જીવિત કર્યો છે. અને દક્ષ પાસે યજ્ઞ પૂર્ણ કરાયો છે. દક્ષે પણ ભગવાનની પ્રાર્થના કરી છે. સદસ્યોએ પ્રાર્થના કરી, ઋત્વિજોએ પ્રાર્થના કરી, બ્રહ્માએ, ભૃગુએ, યજ્ઞપત્નીઓએ, યોગેશ્વરોએ, લોકપાલોએ, અગ્નિએ, ગાંધર્વોએ, વિદ્યાધરોએ, બધા બ્રાહ્મણોએ પ્રાર્થના કરી છે. અને પછી ભગવાન સ્વયં પોતે બોલ્યા છે નારાયણ, કે જે વ્યક્તિ નારાયણ કહે કે હું બ્રહ્માજી અને ભગવાન ભોળાનાથ ત્રણેયનું એક જ સ્વરૂપ છે. સમસ્ત જીવ જો આવી રીતે ત્રયાણામ એક ભાવાનામ યો ન પશ્યતિ વે વિદામ સર્વભૂતાત્મના બ્રહ્મન શાંતિમ અધિગચ્છતિ. જે વ્યક્તિ અમને ત્રણેયને એક સ્વરૂપમાં ન માને એને શાંતિ પ્રાપ્ત થતી નથી. અને મહાદેવજીએ પોતે આ બધા લોકોને માફ કર્યા છે. અને બધા આવી રીતે ધર્મ પ્રકરણ પૂરું થયું છે. અને પછી અર્થ પ્રકરણ છે. અને અર્થ પ્રકરણમાં બ્રહ્માજીના અધર્મ નામના પુત્રની કથા છે. એણે મૃષા સાથે લગ્ન કરીને આખી દુરક્તિ સુધીના બધા લોકોને જન્મ આપ્યો છે. ને પછી મહારાણી શતરૂપા સ્વયંભૂ મનુના 2 પુત્રોની કથા છે. પ્રિયવ્રતો ઉત્તાનપાદો શતરૂપા પતે સુતો વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો. પ્રિયવ્રત અને ઉત્તાનપાદને
બે પત્નીઓ હતી, એક હતી સુરુચિ ને એક હતી સુનીતિ. બંનેથી એક એક સંતાન થયું. એકને સંતાન થયું ઉત્તમ અને એકને સંતાન થયા ધ્રુવ. બંને નાના હતા, 5 વર્ષના હતા. પિતાજીના ખોળામાં બેસવા માટે જાય છે અને પિતાજીના ખોળામાં બેસવા માટે જાય છે ત્યારે એની માં સુરુચિ એને હાથ પકડીને કહે કે તારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો તારે મારી કુખે જન્મ લેવો પડે. જા તપસા આરાધ્ય પુરુષમ તસ્યેવાનું ગ્રહેણ મેં ગર્ભે ત્વામ સાધયાત્માનમ યદિચ્છસી નૃપાસનમ. જા તારે મારા ખોળામાં, તારા બાપના ખોળામાં બેસવું તો મારી કુખે જન્મ લેવો પડશે. ધ્રુવને ધક્કો મારીને કાઢી મૂક્યો છે. સુનીતિ, સુરુચિના કહેવા પ્રમાણે સુનીતિ અણગમતી રાણી હતી ને ગમતી રાણી સુરુચિ હતી. ધ્રુવને ધક્કો મારીને કાઢી મૂક્યો ને એ સમયે એની માએ જઈને એને શિક્ષણ આપ્યું છે. અને મા ધારે તો બધું કરી શક્યો, મા જીવનને પલટાવી પણ શકે. આજે આપના સમક્ષ આજના દિવસની એક હું 1730ની એક સત્ય ઘટના આપના સમક્ષ પ્રગટ કરવા માંગુ. 6 સપ્ટેમ્બર, આજે 6 સપ્ટેમ્બર જ છે ને. મારી પાસે બધા જેટલા દિવસો છે, આખા વર્ષના જેટલા પણ દિવસો છે, બધા દિવસોના એક એક મહિમા મારી પાસે છે. એક આખું મેં સંકલન, એક રાષ્ટ્રપ્રેમી એક આખું ગ્રુપ છે. રાષ્ટ્રપ્રેમી ગ્રુપે જે દિવસે જે સૌથી મહત્વની ઘટના થઈ હોય એ ઘટનાનો ઉલ્લેખ આમાં છે. હું આપને 6 સપ્ટેમ્બર 1730, આમ જોવા જાય તો ભાદરવા સુદ દસમ થાય, આજે 11 છે. અને એ દિવસે રાજસ્થાનમાં બનેલી સત્ય ઘટના છે. આ એક સ્ત્રી શું કરી શકે એ રાજસ્થાનમાં, ભારતમાં, રાજસ્થાનમાં જ નહીં, રાજસ્થાનમાં આખા ભારતમાં એક સંપ્રદાય છે, એક સમુદાય છે, બિશ્નોઈ સમુદાય જાતિના લોકો રહે છે, જેમના ગુરુનું નામ છે, આખા બિશ્નોઈ સમાજના ગુરુનું નામ છે જંભેશ્વર. અને એ જંભેશ્વર ગુરુજી હતા, એણે બધા સમુદાયને ભેગા કરી અને એ બધાને 29 નિયમો આપવામાં આવ્યા હતા. એમાં પહેલો નિયમ હતો એ સમુદાયનો, બિશ્નોઈ સમુદાયનો. ગુરુ જંભેશ્વરે બધાને નિયમ આપ્યો હતો કે કોઈ દિવસ લીલા ઝાડને કાપવું નહીં, પહેલો નિયમ. આજે પણ જે ચારણો છે જંગલમાં, ગીરમાં રહે છે, લોકોનો એક નિયમ હોય છે અને એનો પહેલો નિયમ હોય છે કે એ લોકો પીપળાને કાપે નહીં, કોઈ પણ ભોગે ચારણ પીપળો ન કાપે. એમાં બિશ્નોઈ સમાજના ગુરુ જંભેશ્વરે કહ્યું કે લીલા ઝાડ કાપવા નહીં, પહેલો નિયમ. પશુ પક્ષીઓને મારવાની, બીજો નિયમ. વહેતા પાણીને ગંદુ કરવું નહીં, ત્રીજો નિયમ. એમ 29 નિયમો બનાવ્યા. એટલે સંસ્કૃતમાં, હિન્દીમાં 20 અને 9, 20 અને 9 29 થાય, એવા 29 નિયમ હતા. 20 નોય, એમ 29માં 20 અને 9, એમાં 20 9માંથી 20 અને 9 એટલે 20 નોય, વિષ્ણોઈમાંથી વિષ્ણુ થયા 29 નિયમો ઉપરથી. અને પર્યાવરણ પ્રેમી સૌથી મોટા હોય તો પર્યાવરણ પ્રેમી આ લોકો હતા, બિશ્નોઈ લોકો. જોધપુરના રાજા એ સમયમાં અજયસિંહજી હતા, સત્ય ઘટના છે ત્યાંની. એને પોતાનું મોટો મહેલ બનાવવો હતો, એટલે ચૂનો પકવવા માટે એને વિપુલ પ્રમાણમાં બળતણ જોતા હતા, લાકડાઓ જોતા હતા. અને મહેલ બનાવવા માટે ચૂનો જોઈએ, ચૂનો પકવવા માટે લાકડા જોઈએ, લાકડા જોતા હોય તો વૃક્ષો કાપવા પડે. અને વૃક્ષો કાપવા માટે બધા લોકો આવ્યા હુકમથી, સૈનિકો. અને એમાં એક ખેજડલીના ને સીમડાના વૃક્ષો કાપતા હતા. એ લોકોના, બિશ્નોઈ લોકોને ખબર પડી કે વૃક્ષો કાપવા આવ્યા છે, રાજાનો હુકમ છે. ત્યારે બધા લોકો, રાજાનો હુકમ છે, રાજાની વિરુદ્ધમાં કોણ જઈ શકે? કોઈ તૈયાર ન થયું. એક આર્ય નારી તૈયાર થઈ, એક સ્ત્રી તૈયાર થઈ. એનું નામ હતું ઇમરતી દેવી. ઇમરતી દેવી એના દીકરાઓને જગાડ્યા કે જાગો, સંકટ આવ્યું છે આપણા ગામ ઉપર, આપણા વૃક્ષો ઉપર, આપણા સમાજ ઉપર, આપણા સમાજના નિયમો ઉપર. આપણા સમાજનો, આપણા ગુરુદેવે પહેલો નિયમ આપણે બધાને આપ્યો છે, જંભેશ્વર ગુરુજીએ, કે વૃક્ષોને કાપવા નહીં. આપણે નિયમ માટે મરી જવું જ તૈયાર થઈએ. સ્ત્રીઓ, બાળકો, લોકોને તૈયાર કર્યા ઘરે ઘરે જઈને કે આપણે શું કરશું, એક આંદોલન કરશું. શું? ચિપકો આંદોલન. ભારતનું ચિપકો આંદોલનની શરૂઆત કરનારી એક નારી હતી. કે શું કરવાનું? કે ચિપકી જવાનું વૃક્ષને, આમ ભેટી જવાનું કે તમારે આ વૃક્ષને કાપવું હોય તો પહેલા મને કાપી નાખો, બાકી પછી વૃક્ષને કાપી શકશો. અને આ ઇમરતી દેવીએ એ વૃક્ષ હતા, એ વૃક્ષને પહેલી વેલી બાથ ભીલ લીધી. સૈનિકો પૂરા જોશમાં હતા. રાજાને સમાચાર મોકલાવ્યા કે અહીં તો બધા અંધશ્રદ્ધાળુ છે,
બધા ઝાડને ભગવાન માને છે ને બધાએ ઝાડને બથ ભરી લીધી છે, બધા ચીપકી ગયા છે. એમાં એક ઇમરતી દેવી કરીને છે, એણે તો કહ્યું કે મારે મરવું પડે તો પહેલા મને કાપો પછી વૃક્ષને કાપો. શું કરવું જોઈએ? રાજા કે કાપી નાખો એને. અને એ આજનો દિવસ હતો 6 સપ્ટેમ્બર 1730, ભાદરવા સુદ દસમનો દિવસ. આજના દિવસે સૌથી પહેલા ગ્રામવાસીઓની ચીપકો આંદોલનમાં પહેલી વહેલી બથ એને ભરી કે કાપવું હોય તો મારા શરીરને કાપો. લીધી કરવત ને લોકોએ પહેલા વહેલાના પગમાં ચલાવ્યું મશીન. તો એ એક પણ શબ્દ બોલી નહીં. પાછળના ભાગમાં કુહાડીઓ મારી છે. વૃક્ષને ભેટી ગઈ હતી આ મહિલા, અને એ મહિલા ઉપર, એ ઇમરતી દેવી ઉપર પ્રહાર થયો. એના શરીરમાંથી રુધિરની ધારાઓ થઈ, એનું આખું શરીર કાપી નાખ્યું. પછી વૃક્ષ કાપ્યું. એના દીકરાઓને પણ એ કહીને ગઈ હતી કે હટતા નહીં હોય એક પણ. એની દીકરીઓને કહીને ગઈ હતી, એના કુટુંબીજનોને કહીને ગઈ હતી. 27 દિવસ સુધી બલિદાનો ચાલ્યા. 27 લોકોને કાપ્યા, 27 દિવસ સુધી. અને ટોટલ 363 લોકો કપાઈ ગયા હતા. 363. વૃક્ષને કાપવાનું દીધું. મરી ગયા બધા લોકો, પણ વૃક્ષને કાપવા, હજી એકને મારે ને ઓલું કરે ને બીજું કાપવા જાય કે બીજું આવીને ચીપકો આંદોલન, તત્કાલ વૃક્ષને ભેટી જાય. 363 લોકો કપાઈ ગયા હતા. અને ઇમરતી દેવીને 3 દીકરીઓ સહિત 69 સ્ત્રીઓ કપાઈ ગઈ હતી. 69 સ્ત્રીઓ, સગી 3 દીકરીઓ કપાઈ ગઈ હતી. એ તો મરી ગઈ હતી. જેવી જેની માં કપાઈ ગઈ, દીકરીએ બધ ભેલી લીધી કે વૃક્ષને કાપવું હોય તો પહેલા મને કાપવા પડશે. દીકરીને કાપી નાખી, બીજી દીકરીને, ત્રીજી દીકરીને. 59 તો એમાં સ્ત્રીઓ હતી. છેવટે અજયસિંહને ખબર પડી કે 363 લોકો કપાઈ ગયા. આ કઈ એવી જાતિ હશે? અને એને આવીને રડીને માફી માંગી બધા પાસે. સંકલ્પ કર્યો, પ્રતિબંધ લગાવ્યો કે હવે પછી લીલું ઝાડ કોઈ કાપશે નહીં. અને ઉદાર દિલ સાથે આ ઘટનાને આજે પણ ભાદરવા સુદ દસમના દિવસે આ રાજસ્થાનમાં સરકારે દસમના દિવસે ત્યાં સૌથી મોટો મેળો ભરાય છે આના નામનો. સરકારે વન, વન્ય પ્રાણી, પશુ પક્ષી, પર્યાવરણની સુરક્ષા માટે એક એવોર્ડ જાહેર કર્યો છે. ઇમરતી દેવી બિશ્નોઈ સ્મૃતિ પુરસ્કાર સરકારને જાહેર કરવો પડ્યો. આજે પણ અમૃતા દેવી બિશ્નોઈ સ્મૃતિ પુરસ્કાર, જે પર્યાવરણની જાળવણી કરે એના નામથી આપવામાં આવે છે. અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કારની શરૂઆત થઈ. અને આ બલિદાનની કથા છે. મને કહેવાની ઈચ્છા થાય, પર્યાવરણ દિવસ આ દિવસે મનાવવો જોઈએ. જેણે પર્યાવરણ માટે આખા 363 લોકોએ પોતાનું જીવન આપી દીધું છે. દર વર્ષે 143 જેટલા દેશના લોકો પર્યાવરણ દિવસે બધા ભાગ લઈ 5 જૂન ના દિવસે બધા મનાવે છે. પણ મારી દ્રષ્ટિએ ખરા અર્થમાં 6 સપ્ટેમ્બર મનાવવો જોઈએ. આટલું મોટું તો પર્યાવરણનું રક્ષણ કોણ કરે? આ બિશ્નોઈ સંપ્રદાયને પણ ધન્યવાદ છે. એ ગુરુને ધન્યવાદ છે જેણે 29 નિયમો અપાવ્યા. એક નારી શું કરી શકે? નારીએ કહ્યું કે જાઓ તમે લોકો, તમે જઈને તારા બાપનો ખોડો તારે શું પસંદ કરો, ભગવાનનો ખોડો પસંદ કર. આ માં કહી શકે, ભારતની આર્ય નારી કહી શકે. મને કહેવા દો, મને અતિશયોક્તિ લાગશે આપને, પણ બીજા એક પણ દેશમાં, અતિશયોક્તિ બીજા એક પણ દેશમાં તમારે સતીઓને જોવી હોય તો બીજા કોઈ દેશમાં સતીઓ ન મળે. કદાચ સોલિસિટર મળે, વિદ્વાનો મળે, કોઈ ત્યાગીઓ મળે, સંન્યાસીઓ મળે, બીજા દેશમાં પણ મળતા હશે. પણ સતીઓ જોવા આવી હોય ને તો ભારતમાં જ આવવું પડે. આ દેશ સતીઓનો દેશ છે. ડગલે ને ડગલે સતીઓ છે જેના જીવનો, આને સતી ન કહેવાય અમૃતા દેવીને? આનાથી મોટી સતી કોણ હોય જેને વૃક્ષો માટે જીવન આપી દીધું? આજે તો બધા લોકોને એકાદી થપ્પડ મારે કે પોલીસ વાળા એકાદી લાકડી મારી દે, આખું ઓલું તૂટી જાય. અને શરીર કાપવામાં આવ્યું છે. એની દીકરીઓને ધન્યવાદ છે. એની માને કાપી નાખી, પછી પણ એ બાથ ભરીને ચોટીને રહ્યા. એટલે 363 લોકો કપાણા. ધન્ય છે. મને એમ થયું કે આજ 6 સપ્ટેમ્બર છે, કમસે કમ એક અંજલિ તો આપી દઉં. અને સાચી અંજલિ આપીએ ત્યારે એને એમ થાય કોઈ યાદ કરનારું છે, વ્યાસપીઠથી કોઈ અંજલિ દેનારું છે, એને સંતોષ થતો હશે. ખાલી 6 પરિવારના પિતૃ નહીં, આવી આત્માઓને પણ અહીંયાથી અર્ઘ્ય આપવાની પ્રથા. એટલે વ્યાસપીઠથી હવે મને રોજ માટે જે તારીખ હોય ને દિવસના જે ઘટના બની હોય એ જ્યાં હોય ત્યાં કહેવાની. લગભગ અમે 365 દિવસમાંથી 312 દિવસ સુધી બહાર છીએ. મોટા ભાગના એટલા દિવસ તો એટલા દિવસમાં રોજ કંઈક ને કંઈક હોય. તો રોજ જે દિવસની મહત્તા હોય આપણે કમસે કમ લોકો સુધી પહોંચાડવી જોઈએ. તો અહીંયા માએ કહ્યું કે દીકરા તારે જવું હોય તો ભગવાનના ખોડે જા. માને પગે લાગીને 5 વર્ષનો ધ્રુવ નીકળી ગયો છે. અને ધ્રુવે નીકળી અને ભગવાનનું ભજન કરવા માટે નારદજી કહે કે તારી રમવાની ઉંમર છે, તારે અત્યારે આવું ન કરાય. ત્યારે કહ્યું કે મને માફ કરજો, તમારે આ તમારો રાસ ભૂલાઈ ગયો નહીં? હા,
અને એ જ્યારે જાય છે અને ત્યારે નારદજી એને મંત્ર આપે છે સામેથી. રમકડા રમવાની બાબતમાં પણ એ રમત રમવા તૈયાર ન થાય ત્યારે એના કાનમાં મંત્ર આપે છે કે તારા જેવો જે પોતાના કર્મમાં નિષ્ઠ રહીને કર્મનિષ્ઠ એને ગુરુ સામેથી મળે. અને મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે જ્યાં મધુવનમાં જઈને આની સાધના કરજે. ને મધુવનમાં જે નારદજી આપેલા મંત્રની સાધના કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને પછી 5 મહિના સુધી સાધના કરી છે. અને કેવી રીતે કરી એનો મહિમા છે, પણ એનો મહિમા ન કરતા આપણે એટલું જ કહું છું કે છેલ્લે 5મા મહિને અંગૂઠા ઉપર ઊભા રહીને સાધના કરી છે, શ્વાસને રોકીને. બધાના શ્વાસ બંધ થઈ ગયા ત્યારે ભગવાન એની સામે પ્રગટ થયા છે. અને ભગવાન પ્રગટ થયા ત્યારે તો ભગવાનનું ધ્યાનમાં એટલો બધો લીન હતો પોતે, તો કેવી રીતે ભગવાનની સ્તુતિ કરી શકે? ભગવાનના ગુણલા તો ગાવાના જ હતા એમને. અને અંદરથી ધ્રુવ વિચારતો હતો ભગવાન તારા ગુણલા ગાવા, પણ કેમ ગાવા? આપણે પણ ગુણ ના ગાઈ લઈએ, ત્યાં ધ્રુવ ગાય છે. અહીંયા આપણે રાસના માધ્યમથી, તમારું એક પણ સત્ર ખાલી ન જવું જોઈએ. રાસના માધ્યમથી ભગવાન નારાયણના આપણે ગુણગાન 10 મિનિટ માટે ગાઈ નાખીએ. આવા તારા ગુણલા કેમ ગાવા, તારા ગુણલા કેમ ગાવા, વારે પ્રભુ
બોલ તારા લાગે છે મીઠડા કાલા ઘેલા બોલ તારા લાગે છે મીઠડા. એ કાલા ઘેલા બોલ તારા લાગે છે મીઠડા બોલ તારા લાગે છે મીઠડા. રોજ રોજ રમવાને આવ શ્યામ તને રાધાના સમ છે તને રાધાના સમ છે કાલા ઘેલા બોલ તારા લાગે છે મીઠડા બોલ તારા લાગે છે મીઠડા. જમના કિનારે જળ ભરવાને જાઉં છું મુના કિનારે જળ ભરવાને જાઉં. એ જમના કિનારે જળ ભરવાને જાઉં છું મુના કિનારે જળ ભરવાને જાઉં. એ તારે કાજે માખણ મિશ્રી હું લાવું છું એ તારે કાજે માખણ મિશ્રી હું લાવું છું. એ તારે કાજે માખણ મિશ્રી હું લાવું છું તારે કાજે માખણ મિશ્રી હું લાવું છું. એ ઘરની આગને બુજાવ શ્યામ તને રાધાના સમ છે શ્યામ તને રાધાના સમ છે. એ કાલા ગેલા બોલ તારા લાગે છે મીઠડા કાલા ઘેલા બોલ તારા લાગે છે. રોજ રોજ રમવાને આવ શ્યામ તને રાધાના સમ છે રોજ રોજ રમવાને આવ તને રાધાના સમ છે. એ રોજ રમવાને આવ શ્યામ તને રમવાને આવ શ્યામ તને રાધાના સમ છે. તારા વિયોગે શ્યામ મુજથી રેવાયના તારા વીર શબ્દથી રેવાયા. તારા વિયોગે શ્યામ મુજથી રેવાયના તારા વિયોગે શબ્દથી રેવાયા. દિલડાની વાત આ તો જાહેરમાં થાય ના દિલડાની વાત કર જાહેર ના થાય. સાચી જો હૈયાનો ભાવ શ્યામ તને રાધાના સમ છે વાંચી જો હૈયાના ભાવ શ્યામ તને રાધાના સમ છે. એ કાલા ગેલા બોલ તારા લાગે છે મીઠડા કાલા ઘેલા બોલ તારા એ રોજે રોજે રમવાને આવ શ્યામ તને રાધાના સમ છે રમવાને આવ શ્યામ તને આવા તારા ગુણ લાગે મગાવા વારે પ્રભુ વારે વાય. આવા તારા ગુણ લાગે મગાવા વારે પ્રભુ વારે વાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય જવાળી રાત શામ એકલડો આવજે વાડી રાતે શ્યામ એકલડો આવજે. જે રજની કે તુજ મહારાષ્ટ્ર રજાવજે રજની કુંજ મારા સર મારજે. રજની વિતાવ શ્યામ તને રાધાના સમજે મતકે રજની વિતાપ રાધાનો શ્યામ. प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वदाम्नाम् अन्यां सहस्रचरणां श्रवणत्वगामिनीं प्राणान् नमो भगवते पुरुषाय
12 શ્લોકોમાં. અને પછી તો ભગવાને 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરીશ એવા આશીર્વાદ આપીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને એ 36,000 વર્ષ રાજ્ય કર્યું છે ત્યારે ધ્રુવ રાજાના રૂપમાં કેવા હતા એમનું દર્શન કરી લઈએ ઝાંખીના રૂપમાં. અને અહીંયા કથાને વિરામ કરીએ. અને સવિશેષ કથામાં અતિથિઓ પધાર્યા, અમારે છેલ બાપા સહિતના જે પણ વિશેષ પધાર્યા છે બધા લોકોનું, કોડીનારથી પણ બધા પધાર્યા છે, જૂનાગઢના પણ અગ્રણી, રોજ માટે જે આવનારા ભાવિક ભક્તો છે, વિશેષ અતિથિઓ છે. કચ્છ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પણ રહી ચૂકેલા છે ને સોમનાથની ખૂબ સેવા કરી છે એવા છેલ બાપા સહિતના જે વિશેષ અતિથિઓ શ્રેષ્ઠીજનો પધાર્યા છે. સ્વાગત કરશે છક પરિવાર. એટલે કથાને વિરામ કરતા પૂર્વે ધ્રુવ મહારાજજીને 36,000 વર્ષ સુધી રાજ્ય કરીને અંતે ભગવત ધામ પ્રાપ્ત થશે એવા આશીર્વાદ આપ્યા છે. અને પછી તો ધ્રુવ મહારાજનું સ્વાગત થયું છે. ધ્રુવ મહારાજના લગ્ન થયા છે અને 36,000 વર્ષ સુધી એણે રાજ્ય કર્યું છે. અને જ્યારે એના ભાઈ ઉત્તમ મરાઈ ગયા, ઉત્તમનું મૃત્યુ થયું, પછી ઉત્તમના મૃત્યુ પછી એનો બદલો લેવા માટે એણે યક્ષના લોક ઉપર, યક્ષો ઉપર આક્રમણ કર્યું. અને 1, 2, 3, 4 નહીં, યક્ષો સાથે યુદ્ધ કરવામાં ધ્રુવે એ યક્ષોના યુદ્ધને રોકવા માટે, એને સમજાવવા માટે મનુ મહારાજ આવ્યા છે. યુદ્ધ પણ ધ્રુવે કેવું કર્યું હશે એનું ચિત્ર આપણે બરાબર રીતે જોઈ શકીએ. આવા ધ્રુવને બધા બાળક રૂપમાં બતાવે, પણ આજે અમારો પ્રયત્ન હતો ધ્રુવને યોદ્ધા તરીકે બતાવીએ. આવા ધ્રુવ યોદ્ધા હતા. 36,000 વર્ષ સુધી રાજ્ય કરીને છેલ્લે એના ભાઈનો બદલો લેવા માટે 1,30,000 યક્ષો સામે યુદ્ધ કર્યું હતું, ધનુષ્ય લઈને, તલવાર લઈને. અને ધ્રુવને સમજાવવા માટે પછી મનુ મહારાજ આવે, એને કેવી રીતે ધ્રુવ મહારાજને સમજાવે, એનું યુદ્ધ કેવી રીતે અટકાવે. ખાલી ધ્રુવે ભગવાનનું ભજન કર્યું એમ નહીં, દુષ્ટો થયા તો દુષ્ટોનો સંહાર માટે ધ્રુવે તલવાર પણ ઉપાડી. આજે અત્યારે સમય છે એવો, ખાલી હિન્દુ જાતિ અહિંસાવાદી નથી કે કંઈ થાય ને બેઠી રહી. સમય આવે તો એ ભજન કરનારો ધ્રુવ પણ હાથમાં લઈને તલવાર ઉપાડે. આ જરૂરિયાત છે. આજે આવા ધ્રુવની જરૂરિયાત છે. એટલે મને એવું હતું કે આજે ભક્ત ધ્રુવ નહીં, યોદ્ધા ધ્રુવ બતાવવો છે. ખાલી ભજન કરે એવા ધ્રુવ નથી. અહીંયા તો ભગત પણ ક્યારે ભગતસિંહ બને ખબર ન રહી એવી ભૂમિ આ ભારત ભૂમિ છે. એટલે ધ્રુવને ખાલી પગ ઉપર ઊભો રહીને ભજન કરનારો નહીં, યોદ્ધા ધ્રુવ. ખાલી અત્યારે જોઈ લ્યો, વર્ણન કાલે કરી યુદ્ધનું. 6 થઈ ગયા, હું સમયમાં પછી જરાય આડાવડું ન કરું. 1 મિનિટ, જેમ લોહાણા લોકો 1-1 પાઈનો હિસાબ રાખે ને, હું 1-1 મિનિટનો હિસાબ રાખું કથામાં. એટલે 6માં બરાબર 1 મિનિટની જ વાર છે. એટલે સમય પાલન સાથે. એટલે ધ્રુવ એક યોદ્ધા તરીકે કાલે જોવો હોય જેને, ધ્રુવને યોદ્ધા તરીકે કેવી ફાઇટ કરી છે, રથ લઈને કેવા નીકળ્યા છે, એક સાથે કેટલા તીર માર્યા છે યક્ષો ઉપર. 1,30,000 યક્ષોને એકલા મારે એ કેવી ફાઇટ કરી હશે. ધ ફાઇટર મેન ધ ધ્રુવ જોવા હોય તો કાલે સવારે 9:15 વાગે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. આજના કથા સત્રને અહીંયા વિરામ. અને કાલે સવારમાં જ નૃસિંહ ભગવાન આવી જશે, બપોરે વામનજી આવી જશે, અને રામ અને શ્યામ 2 સાંજે આવશે 4 થી 6 માં. કાલે નંદ ઘેર આનંદ ગયો. લ્યો, આ કાલે ચોથો દિવસ આવી ગયો. હજી આપણે બારીઓ ખોલતા રહી ગયા, ચોથો દિવસ આવી ગયો. હજી આપણે સેટ થતા રહ્યા, વ્યવસ્થા કરતા રહ્યા, ત્યાં ચોથો દિવસ આવી ગયો. કાલ સવારે હજી ગાંઠિયા ખાશો, ક્યાં સવારે મિષ્ટાન ખાશો, ક્યાં સાંજે માખણ ખાવા મળી જશે. નંદ ઘેર આનંદ ભયો. બાજુવાળાને લેતા આવજો. કાલે નંદ ભયો છે. અમે કચ્છમાં અલગ રીતે, હમણાં કચ્છમાંથી કથા કરીને આવ્યા, અલગ રીતે અમે કૃષ્ણ જન્મ મનાવ્યો. કાલે પણ અમે અહીં એનાથી અલગ રીતે મનાવશું કૃષ્ણ જન્મ. આપણે એવું લાગવું જોઈએ કે આપણે ગોકુળમાં છે. કાલે છક પરિવારની જવાબદારી બને કે આને ગોકુળ બનાવી નાખે. થોડીક વાર માટે લાગવું જોઈએ આપણે ગોકુળમાં છે. એ ભાવના સાથે 2 મિનિટ માટે
ભગવાન શ્રી કૃષ્ણના આશ્રય. આવો આવો નંદના કુમાર, આવો ને મારા કીર્તનમાં. આવો આવો નંદના કુમાર, આવો ને મારા કીર્તનમાં. હરે કીર્તનમાં, હરે ભજનમાં, હરિ કીર્તનમાં, હરિ રે ભજનમાં. ભાગવત કથામાં આવો ને મારા કીર્તનમાં. ભગવત કથામાં આવો ને મારા કીર્તનમાં. તો મેરે આવજો ને રાધાજીને લાવજો. મેરે આવજો ને રાધાજીને લાવજો. ભક્તિ વધારવા આવો ને મારા કીર્તનમાં. ભક્તિ વધારવા આવો ને મારા કીર્તનમાં. ભાગવત કથામાં જીવન સુધારવા. ભાગવત કથામાં જીવન સુધારવા. બતાવવા ભક્તોને રાહ આવો ને મારા કીર્તનમાં. એ બતાવવા ભક્તોને રાહ આવો ને મારા કીર્તનમાં. આવો આવો નંદના કુમાર, આવો ને મારા કીર્તનમાં. આવો નંદના કુમાર, આવો ને મારા કીર્તનમાં. આવો ને મારા કીર્તનમાં. આવો ને મારા કીર્તનમાં. શ્રી દ્વારિકાધીશની જય. હરિ ઓમ. કૃષ્ણમ વંદે જગદગુરુમ. શ્રી છગ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારેલા સૌ શ્રોતાજનો ભક્તજનોનું હૃદયથી સ્વાગત છે. આપણી વચ્ચે જે અતિથિઓ છે તેઓનું સ્વાગત કરવું એ આપણું કર્તવ્ય છે. સૌ પ્રથમ અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જેને ન ઓળખતા હોય એવું કોઈ બ્રહ્મ સમાજનું બાળક નહીં હોય તેવા અમારું રત્ન, અમારા ભીષ્મ પિતામાં કહી શકાય એવા છેલભાઈ જોશીને નિવેદન કરું. છેલ બાપા અહીં આવશે અને શ્રાવણ મહિનામાં મને ઘણા સમયથી યાદ હતું, શ્રાવણ મહિનો હોય એટલે બાપાની જવાબદારી સોમનાથ બાપાએ સવિશેષ વ્યવસ્થામાં હોય છે. એવું ગૌરવ છેલભાઈ જોશીનું સન્માન શ્રી મહેશભાઈ છગ કરશે એવી વિનંતી. પૂજ્ય શાસ્ત્રીજી દ્વારા ઉપસ્ત્ર અને મહેશભાઈ છગ દ્વારા એમને એક હાર પહેરાવવામાં આવશે. જોરદાર તાળીઓના નાદથી વધાવશું. છગ પરિવાર વતી આપ સૌને બે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે જે પણ ભક્તજનો, શ્રોતાજનો, બહેનો જે જઈ રહ્યા છે એમને પણ નિવેદન, પ્રસાદ લઈને જશો. સમયને ખૂબ માન્ય છે. 6:15 વાગ્યા સુધીમાં આરતી વંદના લગભગ પૂર્ણ થઈ જશે. તો ચીમનલાલ કુરજીભાઈ છગ મંચ ઉપર આવશે, પરમ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે એવી વિનંતી. હાર્દિકભાઈ ચીમનભાઈ છગ તે મહેશભાઈ નટવરલાલભાઈ છગને શાલ ઓઢાડી સન્માન કરશે. અમારા વધાવીના યજમાન મુકેશભાઈ ઉપસ્થિત છે, તે પણ મંચ ઉપર આવશે. મહેશભાઈને નિવેદન કરું તે મંચ ઉપર આવશે. જે પણ ભક્તજનો, શ્રોતાજનો ઉપસ્થિત છે, હું છગ પરિવાર વતી બે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરો આપ સૌ પ્રસાદ લઈને જશો એવી વિનંતી. અમારા ભૂદેવો દ્વારા આરતી વંદનાની તૈયારી થઈ ગઈ છે. પ્રકાશભાઈ, નિપુલભાઈ સહિત આરતી વંદના માટે સામેના વિભાગમાં આવી જશે. જયશ્રીબેન, અલ્પાબેન અને જલ્પાબેન સહિત માળી સહિત દરેક આરતી વંદના માટે સામે ઊભા રહી જશે. પ્રેમ અને ભાવથી સીધા આરતી વંદનામાં જોડાશું.
મુકેશભાઈ પરમ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી અને બે માણસ પ્રણામ કરશે, સાલ ઓઢાડશે. સંગીત મિત્રોનું નિવેદન, સીધા જ આપણે આરતીમાં પ્રવેશ કરશું ભગવત નામ સાથે. કાલે જરાક વહેલા આવી જાજો, કારણ કે કાલ કાનો આવવાનો છે ને એવું ન લાગે કે જગ્યા જ નથી. તો સંગીત મિત્રોનું નિવેદન, આરતી વંદનામાં જોડાશું. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ ગોપીના કાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ જશોદા ભેરવે મુઠ ઉતાર્યો ઉઠવું તારો કાલિય મદન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે નાની આવે પાલકે માણી આવે નેતિ વેદ પુકારે ઓમ જય કાના કાળા કાલે ગોકુળ ને તારી ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ કલ્પનાનિકાક્ષો મંગલાય તનોહરી સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણીય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. પુષ્પે હસ્તે દેવતાભિવંદનમ આત્મરક્ષણાર્થમ આત્માભિવંદનમ. હલો બે બાળકો દ્વારા બધા શ્રોતાજનોને આરતી મળી એવી વ્યવસ્થા કરશું. અસ્તો પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાન્યાદાય ઓમ જગનેન જગ્નમય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના તે અનાકમ મહિમાન સચંત્ર જત્ર પૂર્વે સાધ્ય સંત દેવા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ. ચરણ કમલેશુ મંત્ર પુષ્પાંજલિ તુતિ પાઠમ ક્ષમાપનમ સમર્પયામિ. યજમાન પરિવાર મંચ ઉપર આવશે.
પ્રેમ અને ભાવથી પ્રદક્ષિણા કરશે. ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો નંદનંદનાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય હો. રાધે. વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. વાસુદેવ બોલે નામ તરી જાય. વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. પિતૃ તરી જાય એને શાંતિ મળી જાય. પિતૃ તરી જાય એને શાંતિ મળી જાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુ. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય હો. હરિ બોલ. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો. હે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો ને સાથે સૌને લાવજો. કાલે વહેલા આવજો ને સાથે સૌને લાવજો. હે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો. આવજો. જય હો. હરિઓમ. આજે રાત્રિના
હાસ્યનો પ્રોગ્રામ રાખેલો છે, તો એમાં સૌ પધારશો. હાસ્ય કલાકાર વિજયભાઈ રાવલ છે, તો આપ સૌ એમાં પધારશો એવી વિનંતી ભગવત નામ સાથે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ભગવતે વાસુદેવાય. બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય